તો આ તરફ સુરતમાં નવનિર્મિત ટાંકી તૂટી પડ્યા બાદ હવે નેતાઓ એક્શન મોડમાં આવ્યા। ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે કામોની ગુણવત્તા ચકાસી છે। આ સાથે જ જો આપને જણાવીએ તો સરસ ગામે શાળાના ઓરડાઓની ચાલી રહી છે કામગીરી। રેતી, સિમેન્ટ સહિતના મટીરિયલની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી રહી છે। ધારાસભ્યએ પ્રોજેક્ટના અધિકારીને ફોન કરીને ટકોર કરી છે। રેતી અને સિમેન્ટની ગુણવત્તા હલકી કક્ષાની હોવાની ટકોર કરવામાં આવી। ધારાસભ્યએ પ્રોજેક્ટ અધિકારીની શૈક્ષણિક લાયકાત પણ પૂછી છે। સાથે જ કામગીરીની સમય મર્યાદા સહિતની વિગતો આપવા સૂચન આપવામાં આવ્યું। રેતી લાવ્યો, રેતી તમે ચેક કરો છો? તમારું ટેકનિકલ ક્વોલિફિકેશન શું છે? હા, ડિપ્લોમા માટે તમે રેતી ચેક કરી છે ને? શું છે રેતીમાં? એને સરસમાં રેતી નાખી છે, એ રેતી આખી પોણો છે, એ રેતી ના ચાલે। પહેલા રેતી એને રિજેક્ટ કર। ઓલપાડમાં જેટલા સર્વ શિક્ષણના ઓરડા બધા ચાલે છે, ક્યારે ચાલુ કર્યું, અત્યારે કઈ પરિસ્થિતિમાં ક્યારે કરીને આપશે, અને મટીરિયલ બધું મારે ચેક થયેલું જોઈએ।